નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પવન સાથે વરસાદ। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે દાહોદમાં વરસાદ વરસ્યો હતો તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા વાદળો છવાયા હતા અને વરસાદ પણ વરસ્યો, જેમાં લીંબડી, કારઠ, દેપાડા, કચુંબર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો તો વરસાદના કારણે વાહન ચાલકો અને લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તો વરસાદના પગલે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના 34 ગામોને એલર્ટ અપાયું। મોરબી અને માળિયા તાલુકાના 34 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે તો ખાસ એ છે કે મચ્છુ 2 ડેમના 5 દરવાજા રિપેર કરવાના હોવાથી ડેમમાંથી 2 દરવાજા ખુલીને 2 ફૂટ ઉપરનું 1400 ક્યુસેક પાણી છોડવામાં આવશે તો તંત્રએ જોધપુર, લીલાપર, બળિયાદ, ટીંબડી, ધરમપુર સહિતના ગામોને એલર્ટ આપ્યું છે તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 14 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ વરસવાની પણ શક્યતા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર। કેજરીવાલે દેશને આપી 10 ગેરંટીઓ તો અરવિંદ કેજરીવાલે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જ્યારે મોદીની ગેરંટી સામે દેશની જનતાને સામે 10 ગેરંટી પણ તેને પણ આપી છે તો જોઈએ તો સમગ્ર દેશમાં મફત વીજળી આપશું, તમામ લોકોને સારી અને મફત સારવાર આપીશું, તમામ બાળકોને મફત શિક્ષા આપીશું, અગ્નિવીર યોજનાને બંધ કરાવીશું તો દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો પણ મળશે, તો 1 વર્ષમાં 2 કરોડ રોજગાર પણ મળશે, તો ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાશે, તો ખેડૂતોને પાકની યોગ્ય કિંમતો પણ આપવામાં આવશે, આ સિવાય જીએસટીને સરળ બનાવવામાં આવશે, આ સિવાય ચીન પાસેથી જમીન પણ પાછી મેળવવામાં આવશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર। પીઓકેમાં મોંઘવારીના કારણે વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં ભારે હોબાળો થયો છે તો જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટીના આહવાન પર શુક્રવારે હડતાળ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદર્શનકારીઓએ પોલીસ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો તો એક પોલીસ કર્મીનું મોત પણ થયું હતું તો અહીં લોકો વીજળી અને લોટના વધેલા ભાવનો વિરોધ કરી રહ્યા છે તો હાલમાં અહીં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। નરેન્દ્ર મોદી 75 વર્ષે રિટાયર નહીં થાય તો જ્યાં દર્શક મિત્રો ગઈકાલે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 75 વર્ષે રિટાયર નહીં થાય તો નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે તેમાં વિપક્ષે ખુશ થવાની પણ જરૂર નથી તો ભાજપના બંધારણમાં ક્યાંય પણ નથી લખ્યું કે 75 વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય તો નરેન્દ્ર મોદી જો દેશનું નેતૃત્વ કરશે તો આગામી ટર્મ પણ મોદી જ પૂરી કરવાના છે તો દોસ્તો ઉલ્લેખનીય છે કે કેજરીવાલે દાવો કર્યો હતો એને આવતા વર્ષે પણ મોદી રિટાયર થઈ જશે। ગીરમાં કેસર કેરીની આવક વધી। ઉનાળાની સિઝનમાં કેરી રસિયાઓ માટે સારા સમાચાર મળ્યા છે તો ગીરની કેસર કેરીની આવક માર્કેટમાં વધી રહી છે। જેમ જેમ ઉનાળાના દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ગીરની કેસર કેરી માર્કેટમાં આવી રહી છે તો ખાસ કરીને ગીરમાં એક જ દિવસમાં 11,000થી વધુ બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ હતી તો હાલમાં માર્કેટમાં કેસર કેરીનો ભાવ 10 કિલો બોક્સના 800 રૂપિયાથી લઈને 1,000 સુધી બોલાયો છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે તો આ ચૂંટણી દેશના ભવિષ્યની ચૂંટણી છે, જ્યાં દર્શક મિત્રો પીએમ મોદીએ ગઈકાલે તેલંગાણાના મહબૂબનગરમાં જનસભાને સંબોધિત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી દેશના ભવિષ્યની ચૂંટણી છે તો કોંગ્રેસ અને તેના જેવા પક્ષોએ દાયકાઓ સુધી જનતાને માત્ર ખોટા વચનો જ આપ્યા છે પરંતુ હવે દેશ મોદીની ગેરંટી જોઈ રહ્યો છે અને મોદીની ગેરંટી એટલે વિકાસની ગેરંટી, ત્યારે મોદીની ગેરંટી એટલે રાષ્ટ્રીય સુરક્ષાની ગેરંટી, ત્યાર સિવાય મોદીની ગેરંટી એટલે આગામી 5 વર્ષમાં ગરીબો માટે 3 કરોડ નવા મકાનો બાંધવાની પણ ગેરંટી છે તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરો। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અચાનક આવ્યા નિલેશ કુંભાણી, મોટી ચેતવણી આપી। સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ગઈકાલે અચાનક મીડિયા સામે આવ્યા હતા। તે દરમિયાન તેઓ બોલ્યા કે હું અત્યાર સુધી મારા ઘરે જ હતો તો ભાજપ સાથે કોઈ પણ લેવા દેવા નથી તો ભાજપ સાથે સંપર્ક પણ થયો નથી।
આ સિવાય તેમણે કહ્યું કે કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે તો અને કહ્યું કે મારા ફોર્મ કોંગ્રેસે એડવોકેટે પણ ભર્યું હતું. આ સિવાય તેમણે કહ્યું કે 2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં બદલો લીધો છે તો હું સુરતમાં આટા મારું છું, કોઈ માયનો લાલ મને આડીને પણ જુએ. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નાસા ચંદ્ર ઉપર ટ્રેન દોડાવશે. તો નાસા ચંદ્ર ઉપર રેલવે પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું છે, જે આ મિશન માટે ફંડ પણ એકત્ર પણ કરી રહ્યું છે. તો વૈજ્ઞાનિક જ્હોન નેસલને પણ તેના વૈજ્ઞાનિકોનો ચમત્કાર ગણાવ્યો અને કહ્યું કે આ મિશન સાકાર થશે તેની કોઈ પણ પ્રકારની ગેરંટી નથી, પરંતુ ભવિષ્યમાં ચંદ્ર ઉપર રેલ પ્રોજેક્ટ એરોસ્પેસ મિશનનો એક ભાગ બની શકે છે. કે આ મિશન હેઠળ ચંદ્ર ઉપર રેલવે લાઇન નાખવા ઉપરાંત મંગળ ઉપર મનુષ્ય અથવા તો માલ સામાનને ટ્રાન્સફર માટે અત્યાધુનિક સિસ્ટમ પણ વિકસાવવાની છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે પીએમ મોદી નિર્વર્તમાન વડાપ્રધાન છે. તો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ સિવાય કહ્યું કે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભાજપ દક્ષિણમાં સાફ અને ઉત્તરમાં અડધી થઈ જશે. તો 3 તબક્કાના મતદાન પછી એમ કહી શકાય કે આપણે 2004માં જે જોયું તે 2024માં પુનરાવર્તિત કરી રહ્યું છે. તો ઇન્ડિયા ગઠબંધનને સ્પષ્ટ અને નક્કર બહુમતી મળવા જઈ રહી છે. તો આ સિવાય આ વડાપ્રધાનને નિર્વર્તમાન વડાપ્રધાન પણ કહ્યા છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. અદાણીના શેર રોકેટ બન્યા. તો ₹660ને પણ ટચ કરશે. તો સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેર બજારમાં કડાકા બાદ સુધારો આવ્યો હતો. તો અદાણી ગ્રુપ કંપની અદાણી પાવર લિમિટેડના શેરો રોકેટ બન્યા છે. તો ટ્રેડિંગ સેશન્સમાં અદાણી પાવરના શેરોમાં 7.37% વધારો થયો હતો અને કિંમતમાં ₹622 ઉપર પહોંચી હતી. તો શેર ₹613.05 અંક ઉપર બંધ રહ્યો હતો અને નિષ્ણાતોના અનુસાર આ શેર ₹660ને પણ ટચ કરી શકે છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કતર બાદ ઈરાને પણ 5 ભારતીયોને છોડ્યા. તો કતર પાસેથી ભારતીય નેવીના 8 પૂર્વ અધિકારીઓને છોડાવ્યા બાદ હવે ભારતને બીજી મોટી કૂટનીતિક સફળતા મળી છે. ભારતના પ્રયાસોથી ઈરાને પણ 5 ભારતીય નાવિકોને છોડી મૂક્યા છે. તો ઈરાન દ્વારા ઇઝરાયલ સંબંધિત એક જહાજને જપ્ત કરવામાં આવ્યું હતું, જેના ઉપર 5 ભારતીય નાવિકો પણ હતા, જેને લઈને હવે ઈરાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે, જે માટે ભારતીય દૂતાવાસ દ્વારા ઈરાનનો આભાર પણ માનવામાં આવ્યો છે. તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું, ભારે તબાહી સર્જાઈ. તો એક તરફ ઉત્તરાખંડમાં ઘણા દિવસોથી જંગલો સળગી રહ્યા છે, તો બીજી તરફ અલ્મોડાના સોમેશ્વર અને બાગેશ્વરના કપકોટમાં ગઈકાલે રાત્રે વાદળ ફાટવાની ભારે તબાહી સર્જાઈ હતી. તો વરસાદથી સાથોસાથ પહાડમાંથી પણ આવતો કાટમાળ લોકોના ઘરોમાં ઘૂસી ગયો હતો, જેના કારણે અનેક મકાનો અને વાહનોને નુકસાન થયું છે. તો ઉત્તરકાશીમાં પણ વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી નદી નાળાઓ પણ ઉભરાઈ રહ્યા છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સમાચાર વિશે આપણે ફટાફટ વાત કરીએ તો મોદી સરકારમાં સરકારી કંપનીઓના માર્કેટ કેપમાં 225% જેટલો વધારો થયો. તો કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન શેરબજારમાં લિસ્ટેડ 81 જેટલી સરકારી કંપનીઓના માર્કેટ કેપમાં 225% જેટલાનો વધારો થયો છે. તો આ સરકારી કંપનીઓએ 79% જેટલું જબરજસ્ત વળતર આપ્યું છે. તો સત્ય તો એ જ છે કે યુપીએ સરકારના દરમિયાન સરકારી કંપનીઓને બરબાદ થઈ રહી છે. તો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારમાં સરકારી કંપનીઓ ખતમ થઈ રહી છે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 46 ડિગ્રી ગરમીમાં શેકાયું બાડમેર. રાજસ્થાનના બાડમેરમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો રાજસ્થાનમાં આગામી કેટલાક દિવસ માટે ઘણા વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો હાલ અનેક વિસ્તારોમાં 40થી વધુ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તો ગરમીના આવા પ્રકોપના કારણે ભરતપુરના જિલ્લામાં કલેક્ટરે 9 થી 11 મે દરમિયાન શાળાઓમાં પણ રજા જાહેર કરી દીધી છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં 11 થી 13 મે દરમિયાન વરસાદ પણ પડવાની આગાહી કરી છે. તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આપણે વાત કરીએ તો ચૂંટણી બાદ આઈટીની મોટી કાર્યવાહી. લોકસભાની ચૂંટણી બાદ ઇન્કમટેક્સ વિભાગે હરકતમાં આવી ગઈ છે. તો ઇન્કમટેક્સ વિભાગે સુરતમાં 12 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા છે.
આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. લોકરક્ષક અને પીએસઆઈ માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફરી એકવાર અરજી કરી શકાશે. તો પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં લોકસભા અને પીએસઆઈ બંનેની અરજી ફરી એકવાર મંગાવવામાં આવશે, જેથી શૈક્ષણિક લાયકાત કે ઉંમર જેવા કોઈ કારણોસર અરજી ના કરી શક્યા હોય તેવા ઉમેદવારોએ ત્યાં તક મળશે. તો ખાસ કરીને કોલેજના અંતિમ વર્ષમાં હોય તેને 12મું ધોરણ પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.